શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 29 જાન્યુઆરી 2025 બુધવારના દિવસે આવતી પોષ માસની અમાવસ્યા, જેને મૌની અમાવસ્યા કહેવાય છે। મૌન પાળવાનું મહત્વ હોવાથી અને દર્શ અમાવસ્યા પણ કહેવાય છે। આ અમાવસ્યાના મહાત્મ્ય વિશે કથા તથા પૂજન વિધિ, મુહૂર્ત અને આજના શુભ ઉપાય પણ જાણીશું। બોલો પિતૃદેવતાની જય। મિત્રો, હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિનું ઘણું મહત્વ છે। આપણા હિન્દુ પંચાંગમાં પોષ માસની કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ, જેને પોષી અમાવસ્યા કહેવાય છે કે પછી મૌની અમાવસ્યા તરીકે ઓળખાય છે। અમાવસ્યાની તિથિના દિવસે સ્નાન દાનની સાથે પિતૃનું તર્પણ, પિંડદાન, ભગવાન સૂર્યનારાયણની પૂજા તથા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજાનું મહત્વ બતાવવામાં આવ્યું છે। અને ખાસ ભૂતનાથ ભગવાન મહાદેવનું આ અમાવસ્યાના દિવસે દેવી દેવતાઓની પૂજા સાથે આપણા મૃત પૂર્વજોનું અનુષ્ઠાન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અમાવસ્યા કે જે સૌભાગ્ય લક્ષ્મી માસ તરીકે ઓળખાય છે। કથા અનુસાર એવું મનાય છે કે પોષ માસની અમાવસ્યાની પૂર્ણ સંધ્યા પર દેવી લક્ષ્મીજીએ બે રૂપમાં ધનલક્ષ્મી અને ધાન્યલક્ષ્મીમાં આગમન કરે છે। માટે માતા મહાલક્ષ્મીની પૂજા અવશ્ય કરવી જોઈએ, કારણ કે પોષ માસ એ પોષનાર છે, આરોગ્ય દેનાર છે અને પુષ્ટિ દેનાર છે। અમાવસ્યા તિથિ જે માતા મહાલક્ષ્મીને અતિ પ્રિય છે, એટલા માટે માતા મહાલક્ષ્મી પોષણ આપવા માટે ધરતી પર આવે છે અને જાતકોને ધનની કમી પણ રહેતી નથી। જે આજના દિવસે માતા લક્ષ્મી સહિત શ્રી નારાયણનું પૂજન કરે, અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરે, તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આજના દિવસે કરેલ સ્નાન, દાન, જપ, તપ, પુણ્ય આદિ 1000 ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે અને ગ્રહ દોષ બાધા હોય તેમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે। સર્વપ્રથમ આપણે આ અમાવસ્યાની તિથિ વિશે જાણી લઈએ કે આ તિથિ ક્યારે આરંભ થાય છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે તારીખ 28 જાન્યુઆરી 2025 રાત્રે 7:35 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 29 જાન્યુઆરી 2025 સાંજે 6:05 પર। માટે અમાવસ્યાની તિથિ સૂર્ય ઉદય તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 29 જાન્યુઆરી 2025ના દિવસે આ અમાવસ્યાની વ્રત રાખવાનું રહેશે। આ પોષ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે। માટે આજના દિવસે મૌન અર્થાત શાંતિ મનને રાખવી એ જરૂરી છે। મૌન પાળવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। ભલે આપણે આખો દિવસ મૌન ના રાખી શકીએ તો દિવસ દરમિયાન 1 કલાક છે, 2 કલાક છે, મૌન અવશ્ય પાળવું જોઈએ। આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે અને મનમાં શાંતિ પણ પ્રાપ્ત થાય છે। આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અવશ્ય કરવું, અને જો સ્નાન ન કરી શકીએ તો ઘરે પણ આપણે પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરી શકીએ। આ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણ દેવને આપણે અર્ઘ્ય આપીએ, તેમાં ચપટી તલ અવશ્ય નાખવા, કારણ કે મહાપિતૃ સૂર્યનારાયણ દેવ છે અને આજે તલના લાડુ છે, તલની ચીક્કી છે, તલની બનાવેલી કોઈ પણ વાનગી છે તથા આમળાનું દાન ઉત્તમ મનાય છે, શુભ મનાય છે, મંગલકારી મનાય છે। આ ઉપરાંત દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓને સ્મરણ અવશ્ય કરવા અને પિતૃઓને અર્ઘ્ય આપવું। જો એ પણ ન કરી શકીએ તો પીપળાના વૃક્ષના ઝાડમાં પિતૃદેવતાનું સ્મરણ કરીને જલ સમર્પિત કરવું જોઈએ। પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ। જો સફેદ કલરનો સૂતરનો દોરો હોય તો તેનાથી 7 પરિક્રમા કરી શકાય છે। દીપદાન કરવું, મિષ્ટાનનો ભોગ લગાડવો, આમ કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે અને આ પિતૃ અમાવસ્યા કહેવાય છે। એટલા માટે આજે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ છે, હનુમાન ચાલીસાનો પાઠ છે કે પછી શ્રીમદ ભાગવત ગીતાજીનો પાઠ કરવો કે સાંભળવો ઉત્તમ મનાય છે। શાસ્ત્રો અનુસાર મૌની અમાવસ્યા પર 11 લવિંગ લઈને કપૂરથી હવન કરાય છે। આમ કરવાથી ધનની તંગી દૂર થાય છે, ઉધાર આપેલ ધન પાછું પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત 5 લાલ ગુલાબ લઈને એક દીપક પ્રગટાવવો, એ દીપકની આસપાસ ગુલાબ રાખીને નદીમાં પ્રવાહિત કરી દેવા। આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। આ પોષ માસના અમાવસ્યાના દિવસે વ્રત ઉપવાસ પણ થાય છે। આજે બહુચર માનું વ્રત પણ લઈ શકાય છે। 3 અમાવસ્યાનું અને પોષ માસના આ અમાવસ્યાના દિવસે પિતૃદેવતા
નિમિત્તે પણ વ્રત રાખી શકાય છે, દાન પુણ્ય કરી શકાય છે, બ્રાહ્મણ દેવતાને સીધું આપી શકાય છે, જરૂરિયાતમંદોને દાન પુણ્ય કરી શકાય છે, પશુ પક્ષીની સેવા કરી શકાય છે, કીડિયારું પૂરી શકાય છે. આપણાથી જે થાય તે અવશ્ય કરવું જોઈએ. પોષ માસની અમાવસ્યાએ સવારે વહેલા ઉઠીને નિત્યકર્મથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને આપણા ઈષ્ટદેવનું ધ્યાન અવશ્ય ધરવું જોઈએ. સ્નાન બાદ તાંબાના લોટામાં લાલ પુષ્પ, અક્ષત અને થોડું કંકુ લઈને ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય અર્પિત કરવું જોઈએ. આ જલ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરમાં બિરાજમાન સર્વે દેવી દેવતા, ઈષ્ટ દેવતા, કુળદેવીની પૂજા આરાધના કરવી જોઈએ. મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ. પુષ્પહાર, સુગંધ અર્પિત કરવા જોઈએ. ભોગ સમર્પિત કરવો જોઈએ અને આખા ઘરની પણ સફાઈ થાય છે. આ અમાવસ્યાના દિવસે નવી સાવરણી પણ લઈ શકાય છે. આ દિવસે આખા ઘરની સફાઈ કરીને 5 અગરબત્તી લઈને એને પ્રગટાવીને ઘરની વચ્ચોવચ્ચ રાખવી અને તે ધુવાળાને આખા ઘરમાં જવા દેવો જોઈએ. અથવા તો કપૂરનો ધૂપ કરી શકાય છે, જેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય. અમાવસ્યાની તિથિએ ચંદ્ર દર્શન થતું નથી, એટલા માટે વાતાવરણમાં નકારાત્મક પ્રભાવ વધુ જોવા મળે છે. નાના બાળકોએ, ગર્ભવતી મહિલાઓએ કામ વગર રાત્રિમાં ઘરની બહાર ના જવું જોઈએ. જો કોઈ જગ્યાએ જવું હોય તો ભગવાનનું સ્મરણ કરવું, હનુમાનજીનું સ્મરણ કરવું. આ ઉપરાંત રાત્રિના સમયે જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય પછી દીવાબત્તી થઈ જાય ત્યારબાદ માતા મહાલક્ષ્મીને અખંડ દીપક કરવો, જે સવાર સુધી ચાલે એવો દીપક પણ પ્રગટાવી શકાય છે. તેમાં 2 લવિંગ રાખવા જોઈએ. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દિવાળીની રાત્રે જ્યારે માતા લક્ષ્મી ધરતી ઉપર આવે છે, એમ દરેક અમાવસ્યાનું પણ મહાત્મ્ય છે. ઘરના મેઇન દરવાજા પાસે સફાઈ કરીને સાથિયા પૂરવા જોઈએ અને દીપ પણ પ્રગટાવી શકાય છે. આ ઉપરાંત ગાય માતાની સેવા અવશ્ય કરવી. પિતૃઓના નામ ઉપર લીલું ઘાસ આપી શકાય છે. પિતૃદોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ચોખાની ખીર બનાવીને આપણા ઈષ્ટદેવને ભોગ લગાવી શકાય છે અને સૂકા છાણાને કપૂરથી પ્રગટાવીને તેમાં થોડી ખીર સ્વાહા કરીને ભોગ લગાવવી જોઈએ. તેનો જે ધુવાળો આખા ઘરમાં જાય છે તેનાથી પણ પિતૃ દેવતા તૃપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત કૂતરો, ગાય, કાગડો અને કીડિયારું પૂરવાથી તથા બ્રાહ્મણ દેવતાને દાન દક્ષિણા આપવાથી પણ પિતૃદોષ શાંત થાય છે. એક લોટામાં જલ ભરીને તેમાં 2 ટીપા ગંગાજલના નાખી શકાય છે અને અક્ષત, દૂધ અને તલ મેળવીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃના નામ ઉપર તર્પણ કરી શકાય છે. પિંડદાન કરી શકાય છે. આજના દિવસે ખાસ ઉપાય પણ કરવા જોઈએ, જેમ કે પિતૃ દેવતાને પ્રસન્ન કરવા માટે આજે પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીપળાના વૃક્ષના થડમાં જલ અવશ્ય સમર્પિત કરવું જોઈએ. પુષ્પ અર્પિત કરવા જોઈએ. સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ અમાવસ્યાના દિવસે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નાની નાની લોટની ગોળી લઈને જો માછલીઓને ખાવાનું દેવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. સ્વાસ્થ્ય લાભ માટે આજના દિવસે ભગવાન નારાયણની સાથે માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરાય છે. ભોગ સમર્પિત કરાય છે. તુલસી દળ સમર્પિત કરાય છે. આમ કરવાથી ગંભીરથી ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ અમાવસ્યાના દિવસે કાલ સર્પ દોષના છુટકારા માટે નાગ અને નાગણની જોડી લઈને કોઈ પણ ધાતુની હોય તે લઈને ભગવાન મહાદેવના શિવલિંગ પાસે ધરી દેવી જોઈએ અને ભગવાન મહાદેવને જલતી દૂધથી પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે. પોષ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણ દેવતાને ઘરે બોલાવીને ભોજન કરાવવું જોઈએ સામર્થ્ય અનુસાર. આ ના થઈ શકે તો મંદિરમાં જઈને સીધું સામગ્રી પણ આપી શકાય છે. ધનની કદી કમી રહેતી નથી. જરૂરિયાતમંદોને વસ્ત્ર, જૂતા, ચપ્પલ, કપડાં, છત્રીનું દાન કે ભોજનનું દાન જો પોસાય તો કરવું ઉત્તમ મનાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું પોષ માસની અમાવસ્યાના મુહૂર્ત વિશે, મહત્વ વિશે તથા ઉપાય પણ જાણ્યા. હવે આપણે સાંભળીએ પોષ માસના અમાવસ્યાની વ્રત કથા, મૌની અમાવસ્યાની વ્રત કથા. બોલો પિતૃ દેવતાની જય, ભગવાન શક્તિપતિ મહાદેવની જય. પ્રાચીન સમયમાં કાંચીપુરીમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. બંને પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા અને તેમનું ઘર ધાર્મિક રીતે ઉપાર્જન કરી ચલાવતા હતા. પતિનું નામ દેવસ્વામી અને પત્નીનું નામ ધનવતી હતું. તેમને 7 પુત્રો અને એક માત્ર પુત્રી હતી, જેનું નામ ગુણવતી હતું. જ્યારે ગુણવતી મોટી થઈ ત્યારે ધનવતીએ દેવસ્વામીને કહ્યું કે હવે તેની પુત્રીના લગ્ન માટે વર શોધવો જોઈએ.
બ્રાહ્મણે તેના નાના પુત્રને બહેન ગુણવતીની કુંડળી આપી અને તેને કોઈ જ્યોતિષ દ્વારા તેની કુંડળી જોવાનું કહ્યું, જેથી ગુણવતીના લગ્નની વાત આગળ વધી શકે. જ્યોતિષને છોકરીની કુંડળી બતાવી. તેણે કહ્યું કે છોકરીના લગ્ન થતાં જ તે વિધવા થઈ જશે. જ્યારે બ્રાહ્મણ પરિવારને આ કુંડળી વિશે ખબર પડી તો તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેનો ઉપાય પૂછ્યો. જ્યોતિષોએ કહ્યું કે હે બ્રાહ્મણ, સિંહલ દ્વીપમાં સોમા ધોબણ નામની એક ભક્ત સ્ત્રી રહે છે. જો છોકરીના લગ્ન પહેલાં સોમા તમારા ઘરે આવીને પૂજા કરે અને આશીર્વાદ આપે તો આ દોષ દૂર થઈ જશે. બ્રાહ્મણે તેની પુત્રી ગુણવતીને તેના સૌથી નાના પુત્ર સાથે સિંહલ દ્વીપ મોકલી. બંને ભાઈ બહેન સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો વિચાર કરવા લાગ્યા. જ્યારે સમુદ્ર પાર કરવાનો કોઈ રસ્તો ના મળ્યો ત્યારે ભૂખ્યા અને તરસ્યા બંને પીપળાના ઝાડ નીચે આરામ કરવા લાગ્યા. ગીધનો એક પરિવાર ઝાડ પર માળામાં રહેતો હતો. તે સમયે માળામાં માત્ર ગીધના બચ્ચા હતા. તેઓ સવારથી ભાઈ બહેનની વાતચીત અને ગતિવિધિઓ જોતા હતા. સાંજે જ્યારે ગીધની માતા બચ્ચાઓ માટે ખોરાક લઈને મળવા આવી ત્યારે બચ્ચાઓએ માતાને ઝાડ નીચે રહેલા ભાઈ અને બહેનની વાત કહી. તેમની વાત સાંભળીને ગીધની માતાને બંને ભાઈઓ અને બહેનો ઉપર દયા આવી અને બાળકોની સલાહ પર તેણે કહ્યું, હવે ચિંતા કરશો નહીં, હું તેમને સમુદ્ર પાર કરવામાં મદદ કરીશ. બાળકોએ તેમની માતાની વાત સાંભળી અને ખુશીથી ભોજન લીધું. બાળકોને ખવડાવ્યા બાદ ગીધની માતા બંને ભાઈ બહેનો પાસે આવ્યા અને કહ્યું કે મને તમારી સમસ્યાઓની જાણ થઈ છે. ચિંતા કરશો નહીં, હું તમારી સમસ્યા હલ કરીશ અને તમને સોમા ધોબણ પાસે લઈ જઈશ. ગીધની વાત સાંભળીને બંને ભાઈ બહેનના હૃદય ખુશ થઈ ગયા અને તેઓએ જંગલમાં હાજર કંદના મૂળ ખાઈને રાત વિતાવી. સવાર પડતા જ ગીધ બંને ભાઈ બહેનને સમુદ્ર પાર કરીને સિંહલ દ્વીપમાં સોમા ધોબણના ઘરે લઈ ગયા. ગુણવતી સોમા ધોબણના ઘરે પાસે છુપાઈને રહેવા લાગી. દરરોજ સૂર્ય ઉદય પહેલાં ગુણવતી સોમાના ઘરે જતી. એક દિવસ સોમાએ તેની વહુએ પૂછ્યું કે દરરોજ સવારે આપણા ઘરની સફાઈ કોણ કરે છે? પુત્ર વધુએ વખાણના લોભમાં કહ્યું કે આ કામ અમારા સિવાય બીજું કોણ કરે? પણ સોનાએ તેની પુત્ર વધુઓની વાત માની નહીં અને તે આખી રાત જાગતી રહી કે દરરોજ સૂર્ય ઉદય પહેલાં ઘરે આવનાર કોણ છે. સોમાએ જોયું કે એક છોકરી તેના આંગણામાં આવી અને આંગણામાં વાળવા લાગી. સોમા ગુણવતી પાસે આવી અને તેણીને પૂછ્યું કે તું કોણ છે અને શા માટે તું દરરોજ સવારે મારા આંગણાને વાળી દે છે? ત્યારે ગુણવતીએ પોતાની આખી વાત સોનાને કહી. ગુણવતીની વાત સાંભળીને સોમાએ કહ્યું, હું તારા લગ્નમાં તારા ઘરે આવીશ. સોમાએ બ્રાહ્મણના ઘરે આવીને પૂજા અર્ચના કરી, પરંતુ વિધાતાના લેખને કોણ ટાળી શકે? ગુણવતીના લગ્ન થતાં જ તેના પતિનું અવસાન થઈ ગયું. પછી સોમા ધોબણે તેના તમામ ગુણો ગુણવતીને દાનમાં આપી દીધા. સોમાના ગુણને લીધે ગુણવતીનો પતિ પાછો જીવતો થયો, પરંતુ પુણ્યના અભાવે સોમાના પતિને પુત્રનું અવસાન થયું. પરંતુ ઘરેથી નીકળતા પહેલાં સોમાએ તેની પુત્ર વધુઓને કહ્યું હતું કે મારા પતિ અને પુત્રને મારા પાછા ફરતા પહેલાં કંઈ થાય તો તેમના મૃતદેહની સંભાળ રાખજો. પુત્ર વધુઓએ તેમની સાસુમાના આદેશનું પાલન કર્યું અને બંનેના મૃતદેહોનું ધ્યાન રાખ્યું. બીજી તરફ સિંહલ દ્વીપ પરત ફરતી વખતે સોમાએ પીપળાના ઝાડની છાયામાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પીપળાની 108 વાર પરિક્રમા કરી. આ પુણ્યની અસરથી સોમા ઘરે પરત ફરતા જ તેના પતિ અને પુત્રો જીવિત થયા. તેથી મૌની અમાવસ્યાનું વ્રત રાખનારા ભક્તોએ આ કથા સાંભળીને 108 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. બોલો ભગવાન મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળી અમાવસ્યાની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ.